મેડમ, પતિ પત્ની સાથે આવે છે, આ પ્રોબ્લેમ તેઓ પણ જાણી ગયા છે, આપે પણ અમને સરસ માર્ગદર્શન આપ્યું છે, નિદાન થાય છે અને નક્કી થાય છે. તો આપને તરફથી નિદાન કઈ રીતે કરશો અને સારવારના તબક્કા કયા કયા હશે? એટલે સૌથી પહેલા તો આપણે પેશન્ટ આવે ને એટલે આપણે હિસ્ટ્રી લઈએ જી. કે કેવી રીતનું છે, માસિક રેગ્યુલર આવે છે, નથી આવતું, બહુ દુખાવો થાય છે, નથી થતો, આવે છે તો એમાં કલર પર ઇમ્પોર્ટન્ટ છે કે કયા કલરનું માસિક આવે છે, કેવી રીતે સ્ટાર્ટ થાય છે, એ બધું હિસ્ટ્રીમાં આપણને ખબર પડે. એના પછી સોનોગ્રાફી પણ આપણે જોડે જોડે જ કરી લઈએ એટલે ખ્યાલ આવી જાય કે યુટ્રસ ને ઓવરીઝ ને બધું હેલ્ધી છે કે નહીં. એના પછી આપણે જતા હોય છે નેક્સ્ટ તબક્કામાં એ બ્લડ ઇન્વેસ્ટિગેશન ને આપણે હોર્મોનલ ચેકઅપ ને બધું કરતા હોઈએ. હોર્મોનલ ચેકઅપ ફિમેલનું થાય, સેમ વે મેલમાં પણ આપણે સ્પર્મ કાઉન્ટ જોવાના હોય, અમુક હોર્મોન્સ એ લોકોના બી જોવાના હોય. ઘણીવાર થાઇરોઇડ ડિસફંક્શન હોય ને આપણને ખબર ન હોય ને એક લોતું કલ્પ્રિટ થાઇરોઇડ હોય, એની દવા આપો ને પ્રેગ્નન્સી રહી જાય, એવું પણ થતું હોય છે. એટલે એ બેયના બ્લડ ઇન્વેસ્ટિગેશન, ફિમેલની સોનોગ્રાફી અને મેલના સ્પર્મ કાઉન્ટ ટેસ્ટ આપણે કરતા હોઈએ. એના પછી આપણે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ. ટ્રીટમેન્ટ માટે આમાં શું થાય, પેશન્ટ બહુ ઉતાવળા થાય કે હમણાં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી 1-2 મહિનામાં રિઝલ્ટ આવી જશે. પણ આપણે જે મેડિકલ ટ્રીટમેન્ટ કરીએ, ફર્સ્ટ સ્ટેપ ઇઝ મેડિકલ ટ્રીટમેન્ટ. મેડિકલ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ એને આપણે 6 મહિનાથી વર્ષ જેવો ટાઈમ આપવો પડે, કેમ કે એમાં ધીમે 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 દવાનું પ્રમાણ આપણે વધારીએ. એને ઓવ્યુલેશન ઇન્ડક્શન અમે કહેતા હોઈએ. દવાનું પ્રમાણ વધારી, મેલને જરૂર હોય તો મેલને પણ એ રીતે દવા આપતા હોઈએ છીએ. એના પછી હવે 6 મહિનાથી વર્ષમાં 70% જેવા પેશન્ટને પ્રેગ્નન્સી રહી જાય. પછી જે બચી જાય એ લોકોને આપણે આઈયુઆઈ માટે સમજાવતા હોઈએ છીએ. હવે આઈયુઆઈ શું છે તો કે ધારો કે સ્પર્મ ક્વોલિટી બહુ ખરાબ છે કોઈ પણ રીતે, હસબન્ડને કોઈ પણ રીઝનથી, તો એના સ્પર્મ વોશ કરાવી લેબોરેટરીમાં અને હાઈ ક્વોલિટી સ્પર્મ ગાયનેકોલોજિસ્ટ યુટ્રસમાં, પેશન્ટના યુટ્રસમાં અંદર ઇન્સર્ટ કરે. આઈયુઆઈની સક્સેસ પણ અરાઉન્ડ 70-80% છે. અને ધારો કે આઈયુઆઈ પણ જો ફેલ જાય તો પછી આપણે આઈવીએફ માટે પેશન્ટને એક્સપ્લેન કરવું પડે.